શાહે વધુમાં કહ્યું 80,000ની સબસિડી બાકીની લોન પણ મળે છે। 4 વર્ષ લોનના હપ્તા ભરશો તો શાંતિ થઈ જશે। પોતાની સોસાયટીમાં જલ સંચય અને રૂફટોપ લગાવો। ફક્ત આપણા લાભ માટે વિચારીશું તો સમાજ ના ચાલે। બનાસકાંઠા જિલ્લા વિભાજન બાદ ધાનેરામાં વિરોધ યથાવત। ધાનેરાને બનાસકાંઠામાં સમાવવાની માંગ સાથે વિરોધ। રસ્તા પર ઉતરી આંદોલન કરવાની ચીમકી। સુરેન્દ્રનગરમાં ટ્રાફિકને લઈ પાથરણા ધારકોમાં રોષ। ટ્રાફિક સમસ્યાને લઈ પાથરણા ધારકોને ખસેડ્યા। 500થી વધુ પાથરણા ધારકોને કલેક્ટરને રજૂઆત કરી। ધંધો રોજગાર બંધ રહેતા મુશ્કેલીમાં મુકાયા। આણંદમાં જાહેર માર્ગ પર દૂષિત પાણી ફરી વળ્યા। ગંગદેવનગર ચોકડી પાસે ગટરો ઉભરાઈ। રહીશો દૂષિત પાણીમાં અવરજવર કરવા મજબૂર। કચ્છમાં લૂંટ કેસમાં માસ્ટરમાઇન્ડ અબ્દુલ્લા આદમે હિંગોરો જાય। પોલીસે તેને ઝડપી પાડ્યો છે। જડોદરમાં વેપારીને છરી મારી 30 લાખની લૂંટ કરી હતી। વલસાડના ઉમરગામમાં પડતર માંગને લઈ આદિવાસી સમાજની રેલી। જાગૃતિ અધિકાર રેલીમાં જીઆઈડીસી કંપનીઓમાં 80% સ્થાનિકોને નોકરી આપવા માંગ। કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદીની માંગ સાથે રેલી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આપ અને કોંગ્રેસના ગઠબંધનની ચર્ચા। કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા આમ આદમી પાર્ટી તૈયાર હોવાનું પિયુષ પરમારનું નિવેદન। બનાસકાંઠામાં બે રોકટોક ચાલતા દારૂના દૂષણને લઈ સ્થાનિકોમાં રોષ। દારૂની હેરાફેરી બંધ કરવા ધારાસભ્ય કાંતિ ખરાડી અને સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। રાજસ્થાનમાંથી ગુજરાતમાં અઢળક દારૂ આવતો હોવાનું ધારાસભ્યનું નિવેદન। પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસરની ધરપકડની માંગ। ગેસ ગળતર કેસમાં સીઓ સામે ફરિયાદ નોંધાઈ। સેનેટરી ઇન્સ્પેક્ટર સામે પણ ફરિયાદ નોંધાઈ। શ્રમિકોના મોત અંગે જવાબદાર તરીકે નોંધાઈ ફરિયાદ। અત્યાર સુધી માત્ર કોન્ટ્રાક્ટરની જ ધરપકડ થઈ હતી। અધિકારીઓની ધરપકડ ન થતા પરિવારજનો રોષે ભરાયા હતા। અટકાયત નહીં કરાય તો સ્વૈચ્છિક બંધનું એલાન। 30 લાખના વળતર ચૂકવણી ન કરાયાનો આક્ષેપ। ખ્યાતિ હોસ્પિટલ કાંડના દર્દીઓ હાઈકોર્ટના શરણે। 15 દર્દીઓએ હાઈકોર્ટમાં રજૂઆત કરી। 15 વ્યક્તિગત ફરિયાદ કરવા માટે હાઈકોર્ટને રજૂઆત। કાર્તિક સામે દર્દીઓ ફરીથી એક જ ફરિયાદ થઈ છે। ઘટના બાદ સરકારી અધિકારીઓ સંપર્ક કર્યો નથી। નિવેદન લેવા પણ અધિકારી ન આવ્યા હોવાનો ઉલ્લેખ। સરકારી સહાય ન મળ્યાનો દર્દીઓનો અરજીમાં ઉલ્લેખ। બીજેડ કૌભાંડના વધુ એક આરોપીને કોર્ટમાં રજૂ કરાયો। આરોપી વિનોદ પટેલને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો। વિનોદ પટેલ શિક્ષક આરોપીના સીઆઈડી ક્રાઇમ રિમાન્ડની માંગ કરશે। મોરબીના હળવદ પંથકમાં પીજીવીસીએલે ચેકિંગ દરમિયાન લાખોની વીજ ચોરી ઝડપી પાડી। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મળી કુલ 50,18,000ની વીજ ચોરી ઝડપાઈ। બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં। જિલ્લા ભાજપ કાર્યાલયમાં હોદ્દેદારોની બેઠક મળી। જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલની અધ્યક્ષતામાં બેઠક। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો। યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટિફિકેટમાં નામમાં છબરડો કર્યો હોવાનું સામે આવ્યું। સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગને લઈ 2027 સુધી મશીનરી પર BIS લાગુ નહીં કરવા વેપારીઓની માંગ। વેપારીઓમાં કાપડની નિકાસ પર અસર અને નુકસાનીનો ડર। તમામ વેપારીઓએ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહને પત્ર લખી માંગ કરી। રાજકોટના જસદણમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર। જર્જરિત સ્કૂલને કારણે વિદ્યાર્થીઓને પડતી હતી હાલાકી। કુંદણી ગામની શાળામાં 4 નવા ઓરડાને મંજૂરી। ગામના સરપંચે સંદેશ ન્યૂઝનો આભાર માન્યો। મોરબીમાં મનપા કચેરી સામે પાણીની સમસ્યા ઉકેલવાની માંગ સાથે રામધૂન। પંચવટી સોસાયટીના રહીશોએ રામધૂન બોલાવી। સમસ્યા ન ઉકેલાય તો ઉગ્ર આંદોલનની ચીમકી। વડોદરામાં માઇક્રો ટનલ ડ્રેનેજ પ્રોજેક્ટનો વિરોધ। 36 ફૂટ ખોદકામ પછી ભૂગર્ભ જળ ઉપર આવી ગયા છે। પાણી ઉપર આવતા આસપાસના મકાનો પડવાની ભીતિ। મહિનાઓથી ચાલતી કામગીરી સામે સ્થાનિકોનો વિરોધ।
અમદાવાદમાં તંત્રના પાપે સ્થાનિકોને ભારે હાલાકી. નિકોલના ગોપાલ ચોક પાસે ડ્રેનેજની લાઇનોમાં સમસ્યાથી ઘૂંટણસમા પાણી ભરાયા. ગટરના પાણી ભરાતા 30 સોસાયટીના સ્થાનિકો મુશ્કેલીમાં. નિકોલમાં ગટર ઉભરાતા વાહન ચાલકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. સ્થાનિકોએ રોષ ઠાલવ્યો. અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું. દર 15 દિવસે સ્થાનિકો આ મુશ્કેલીનો સામનો કરે છે. પ્રાંતિજના વદરાડમાં વીજ બિલ ઉઘરાણીને લઈ વીજ કર્મચારીની દાદાગીરી સામે આવતા લોકોમાં રોષ. વીજ કર્મચારી પરિવાર સાથે મારામારી કરતા તેને સસ્પેન્ડ કરવાની લોકોની માંગ. બીઝેડ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં મોડાસાના શિક્ષક એજન્ટ વિનોદ પટેલની ધરપકડ. બીઝેડ ગ્રુપના કૌભાંડમાં તપાસ કરતી સીઆઈડી ક્રાઇમે ચાલુ શાળાએ શિક્ષક વિનોદ પટેલની ધરપકડ કરી. બનાસકાંઠામાં કરોડોનું ફુલેકું ફેરવનાર નિરંજન શ્રીમાળી ઝડપાયો. નાવ સ્ટાર્ટ વે કંપનીના નામે કરોડોનું ફુલેકું ફેરવ્યું. સીઆઈડી ક્રાઇમ એસપી હિમાંશુ વર્માએ કહ્યું, સુરતથી નિરંજન શ્રીમાળીની ધરપકડ કરી 130 કરોડ રૂપિયા લોકો પાસેથી લીધા હતા. 15,000થી વધુ લોકોએ રોકાણ કર્યું. હજુ 84 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી. રોકાણ ક્યાં કરેલું છે તેની તપાસ ચાલુ. રોકાણકારો ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રના. 3% રોજના આપવાની શરત સાથે કર્યું હતું રોકાણ. 20 લોકોને રોકાણ કરાવનારને પણ 1 થી 1.5% આપતો હતો. ગિફ્ટ પણ આપતો અને ટૂર પર પણ લઈ જતો. શ્રીમાળી એસટીમાં કામ કરતો હતો. મહાકુંભની જેમ અમદાવાદમાં મિની કુંભ મેળાનું આયોજન. ગૃહમંત્રી અમિત શાહે હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કર્યું. કહ્યું, 144 વર્ષ બાદ ભવ્ય મહાકુંભ યોજાઈ રહ્યો છે. 40 કરોડ લોકો આવશે. અમિત શાહે કહ્યું કે આ મેળામાં અહલ્યાબાઈ હોલકર સ્ટોલ છે. અહલ્યાબાઈ ઘોર અંધારામાં ચમકતી વીજળી સમાન છે. આક્રમણકારોએ તોડેલા દેવસ્થાનોનું પુનરુત્થાન કર્યું છે. અહલ્યાબાઈના 300 વર્ષની ઉજવણી મોટા પાયે થઈ. અમિત શાહે કહ્યું કે પ્રયાગરાજમાં 144 વર્ષ બાદ મહાકુંભમાં અનોખો સંયોગ સર્જાયો છે. વિશ્વભરના લોકો મહાકુંભને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. સરકારી વ્યવસ્થાના આધાર પર કુંભ નથી ચાલતો. અમિત શાહે વધુમાં કહ્યું કે હિન્દુ મઠો અને આધ્યાત્મિક જૂથો ક્યારે પ્રચાર ન કરતા. સેવા કરે, લોકોને ભોજન કરાવે, પણ પ્રચાર નથી કરતા. હિન્દુ સમાજના તમામને એક મંચ પર લાવવાનું આ કામ છે. અમદાવાદમાં મિની કુંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સમાજ માટે ઘણું કરી શકાય તે પ્રેરણા મેળામાં મળશે. દેશભરમાં હિન્દુ સંસ્કૃતિ જાગૃત થઈ છે. યુવાઓ ભગવા કપડાં પહેરી દર્શન કરે છે અને ફોટા ગર્વ સાથે સોશિયલ મીડિયામાં મૂકે છે. અમદાવાદમાં મિની કુંભ મેળામાં કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ પહોંચ્યા. કહ્યું, કોંગ્રેસ બંધારણની વિચારધારણા સાથે ચાલનારી પાર્ટી છે. સનાતન ધર્મને કોંગ્રેસ પક્ષે પણ સન્માન આપ્યું છે. સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાત મામલે આપ કોંગ્રેસે શાળાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. ગોડાદરાની આદર્શ સ્કૂલની બહાર વિરોધ કરાયો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. જીપીએસસીની 16 ફેબ્રુઆરી આયોજિત પરીક્ષાને મોકૂફ રખાઈ. પંચાયતની ચૂંટણી હોવાથી પરીક્ષાની તારીખ બદલવાનો નિર્ણય લેવાયો. જીપીએસસી ચેરમેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. રાજકોટ જિલ્લાના રાજપરાના ખેડૂતે ખરીદેલા ખાતરમાંથી કાંકરા પથ્થર નીકળ્યા. ખેડૂતોએ આક્ષેપ કર્યો કે જામકંડોળાના મધુવન એગ્રોમાંથી ખરીદેલા ડીએપી ખાતરમાંથી કાંકરા નીકળ્યા છે. સૌરાષ્ટ્રમાં સિંચાઈ વ્યવસ્થા માટે રાજકોટમાં મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં બેઠક. સૌની યોજના લિંક 1 અને લિંક 3 ને જરૂર હોય તેવા સ્થળો પર લિંક કરવા ચર્ચા. કેનાલ નવીનીકરણ અને રિપેરિંગ સહિતના મુદ્દે બેઠકમાં ચર્ચા. કુંવરજી બાવળિયાએ કહ્યું, તળાવોને જોડવા માટે પાણી પહોંચાડાશે. નર્મદાનું પાણી શિયાળામાં સિંચાઈ માટે અપાશે. ગાંધીનગર મનપાનું 1,744 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ. રાંધેજામાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે.
ગાંધીનગરના તળાવનો તબક્કાવાર વિકાસ કરવામાં આવશે. 5 કરોડના ખર્ચે નવું શાક માર્કેટ બનશે. 150 ચોરસ મીટર ક્ષેત્રફળવાળા રહેણાંકમાં સફાઈ વેરો વધવાનો છે. સફાઈ વેરામાં ₹1.5 થી વધારીને ₹2.5નો વધારો કરવાનો છે. ગત વર્ષની સરખામણીએ બજેટમાં 38%નો વધારો કરાયો. વાહન અને વ્યવસાય વેરામાં કોઈ વધારો નહીં. ગાંધીનગરમાં મિલકત વેરામાં પણ કરાયો વધારો. વધારાની મનપાની આવક 13 કરોડ વધશે. 11.25 થી વધારી પ્રતિ ચોરસ મીટરના ₹12 સૂચવવામાં આવ્યા છે. બિન રહેણાંક મિલકત વેરો 22.25 થી વધારી 24 કરાયો. આણંદ મનપાના નવા લોગોના મધ્યમાં સરદાર પટેલની પ્રતિકૃતિ આણંદની આગવી ઓળખને લોગો કરે છે રજૂ. તો 500 થી વધુ ડિઝાઇનમાંથી નવા લોગોની ડિઝાઇન પસંદ કરાઈ. રાજકોટના સાંગણવામાં તળાવની જમીન વેચવા અંગે મંત્રી બાવળિયાનું નિવેદન. કહ્યું, ગ્રામજનોએ લેખિતમાં ફરિયાદ મળી છે. તળાવ સરકાર હસ્તક હોવાની ચકાસણી કરીશું. સિંચાઈ વિભાગ હસ્તક હશે તો જરૂરી પગલાં લેવાશે. ડીસા નગરપાલિકાની 23 સમિતિઓના રાજીનામા સ્વીકારાયા. ભાજપના આદેશ અનુસાર રાજીનામા લેવાયા. 23 સભ્યોના રાજીનામા બાદ નવી સમિતિઓની રચના થશે. કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના નિવેદનથી રાજકારણ ગરમાયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ સાથે લડશે. ઉમરગામ રેલીમાં અનંત પટેલે કહ્યું, બંને અલગ અલગ ચૂંટણી લડશે તો બંનેને નુકસાન થશે. કોંગ્રેસ આપ સાથે ચૂંટણી લડે એ અમારી રણનીતિ. મહેસાણામાં પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ડમી ઉમેદવાર ઝડપાયો. મિત્રના કોલ લેટરમાં પોતાનું નામ લખીને આવેલા કલોલના દીપ પરમારને પોલીસે ઝડપી પાડ્યો. રાજકોટમાં ટ્રાફિક પોલીસે બુટલેગરના બુલેટના સાયલેન્સર મોડિફાઈ કરી ઉપદ્રવ ફેલાવતા લોકો સામે ઝુંબેશ ચલાવી છે. ટ્રાફિક પોલીસે ધ્વનિ પ્રદૂષણ કરતા 497 બુલેટ પકડી પાડ્યા. 497માંથી 197 બુલેટ ચાલકે પોલીસનો સંપર્ક ન કર્યો. થરાદમાં વન્ય પ્રાણીઓ પકડવા કવાયત હાથ ધરાઈ. ચાંગડામાં દીપડાએ હુમલો કર્યાનો ખેડૂતનો દાવાને લઈને શોધખોળ હાથ ધરાઈ. ડ્રોન કેમેરાની મદદથી વન્ય પ્રાણીની શોધખોળ શરૂ. મહીસાગર જિલ્લામાં ટ્રેક્ટર ખેત ઓજાર ખરીદીમાં સહાય ચૂકવણી શરૂ. મહીસાગર જિલ્લામાં 80 ખેડૂતોની સહાય અરજી મંજૂર કરાઈ. અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ ફ્લાવર શો થશે. ગાંધીનગરમાં આવતા વર્ષથી ફ્લાવર શોનું આયોજન થશે. ગાંધીનગર મહાનગરપાલિકા ફ્લાવર શોનું આયોજન કરશે. ફ્લાવર શો માટે બજેટમાં ₹3 કરોડની ફાળવણી. પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગના દરોડા. માટી અને રેતીનું ગેરકાયદે વહન કરતા વાહનો ઝડપાયા. ટ્રક, મશીન, 3 ટ્રેક્ટર સહિત 60 લાખનો મુદ્દામાલ જપ્ત. ગોધરા, કોકંબા, વેલપણ સહિતના સ્થળોએ કાર્યવાહી. અમદાવાદ ખેતીકાંડમાં ચિરાગ રાજપૂત, રાહુલ જૈનના રિમાન્ડ મંજૂર કરાયા. આવતીકાલ 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરાયા. આરોપી કાર્તિક પટેલ સાથે બેસાડી પૂછપરછ કરશે.